હળવદ ગેરકાયદેસર રીતે સબસિડીયુક્ત યુરિયા ખાતર વેચાણ મામલે હળવદ પોલીસે 400 યુરિયા બેગ સહિત ₹15 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓને ઝડપી લીધા। કોઈબા ગામના પાટિયા પાસેથી 45 કિગ્રા વજનની IFFCO કંપનીની 400 યુરિયા બેગ મળી આવી હતી। ખાતર સાથે ગુનામાં વપરાયેલા વાહનો મળી કુલ ₹15,04,65નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી હળવદ PI હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। આરોપીઓમાં નાગજીભાઈ રાજાભાઈ ગમારા ઉંમર 37 વર્ષ અને કરશનભાઈ સેલાભાઈ ડોરાડા ઉંમર 27 વર્ષનો સમાવેશ થાય છે। કબજે કરાયેલા મુદ્દામાલ ₹8,04,65ની યુરિયા બેગ, ₹5 લાખની આઈસર જીપ તથા 2 લાખની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કારનો સમાવેશ થાય છે। સમગ્ર મામલે ખેતીવાડી વિભાગને જાણ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। યુરિયા ખાતરની અછત વચ્ચે થયેલી આ કાર્યવાહીથી ખેડૂતોમાં રાહત અને ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે। સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી, હળવદ।